ધીરજ આખ્યાન ગ્રંથ તમે જુઓ, ધીરજ આખ્યાનમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ નળ અને દમયંતીનું આખ્યાન લીધું છે. એમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અહીંયા બૃહદસ્વજી યુધિષ્ઠિર મહારાજને કહે છે, જ્યાં સુધી કષ્ટ નથી ભોગવાતું ત્યાં સુધી કોઈ દિવસ પવિત્રતા જીવનમાં આવતી નથી. માટે તમે જે અત્યારે સાધના કરી રહ્યા છો, જંગલની અંદર ભટકી રહ્યા છો, એને તમે તમારું કષ્ટ ન સમજો, એ તમારી એક પ્રકારની સાધના છે. અને જ્યાં સુધી જીવનમાં કષ્ટ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ એની મોટાઈ બહાર આવતી નથી. કેટલું બૃહદસ્વ ઋષિ યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે. અને જ્યારે ત્યારે જીવનમાં ગમે ત્યારે તપસ્યા તો કરવી જ પડે, કષ્ટ તો સહન કરવા જ પડે. સાધના, તપસ્યા અને કષ્ટ સહન કર્યા વિના ક્યારેય પણ કીર્તિ પ્રાપ્ત થતી જ નથી ને મોટાઈ પણ ક્યારેય મળતી જ નથી. ઓલો એક શિલ્પીકાર હતો ને, એક જણાએ મંદિર બનાવ્યું. બહુ સમજવા જેવું છે. વહેલા મોડું ગમે ત્યારે જીવનમાં કષ્ટ આવે ને પછી જે પૂજવાને યોગ્ય બને છે. અને જ્યાં સુધી સહન ન કરે, કષ્ટ સહન ન કરે, સાધના ન કરે, ત્યાં સુધી એ વ્યક્તિ ક્યારેય પણ પૂજનીય બનતો જ નથી. એટલે જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે. અને સંઘર્ષ કર્યા વિના, પોતાના શરીરને કે સાધના કર્યા વિના કે તપાવ્યા વિના ક્યારેય પણ કોઈ વસ્તુની સિદ્ધિ પણ મળતી નથી. એક મંદિરનું નિર્માણ થયું હતું, એટલે મંદિરના કાર્યકર્તાઓએ એક શિલ્પીકારને કહ્યું કે અમારે મંદિરમાં મૂર્તિ બનાવી છે, તો મૂર્તિ તમે કરો. એટલે એક શિલ્પકાર જંગલની અંદર ગયો, જૂના જમાનાની વાત છે. એટલે શિલ્પીકારે જઈને બે સરસ પથ્થર લાવ્યો અને પથ્થરમાં મૂર્તિ ઘડવાની શરૂઆત કરી. એટલે શિલ્પીકાર પથ્થર ઉપર મૂર્તિનું ઘડાઈ કામ કરતો હતો. થોડીક મૂર્તિ ઘડાણીને એટલે પથ્થરને વાચા આવી. એટલે પથ્થરે કીધું કે ભાઈ તું મારી ઉપર આ સીણીને હથોડીના ટચકા ન માર, મને બહુ કષ્ટ થાય છે, આ તારું સહન નથી થતો માર મારાથી, તું છીણીને હથોડી લઈને મારા અંગોને છેદી નાખસ. એટલે પછી શિલ્પકારે એ પથ્થરને મૂકો પડતો અને બીજો પથ્થર હતો, બીજા પથ્થર ઉપર ઘડવા લાગ્યો. એ બીજા પથ્થર ઉપર શિલ્પીકાર હાથમાં છીણીને હથોડી લઈ અને ઘડતો હતો, પણ એ પથ્થર બધું ધીરે રહીને સહન કરતો હતો. એ પથ્થરે જ્યારે સહન કર્યું ત્યારે ધીરે ધીરે કરતા કરતા એ જ પથ્થરમાંથી સંપૂર્ણ સર્વ અંગે પૂર્ણ સુંદર એક મૂર્તિનું નિર્માણ થયું. એક ભગવાનની સરસ મજાની પ્રતિમા તૈયાર થઈ. પછી જ્યારે મંદિરના કાર્યકર્તાઓ લેવા માટે આવ્યા, એટલે સરસ મજાનો પથ્થર હતો, એમાંથી શિલ્પીકારે મૂર્તિ તૈયાર કરી હતી. મૂર્તિ પણ એટલી રમણીય બની, એટલે બધા કાર્યકર્તાઓ ખુશ થઈ ગયા. શિલ્પીકારને કીધું આની કિંમત કેટલી? તમે જે કિંમત માગો ને એ કિંમત તમને આપશું, કારણ કે આ મૂર્તિ બહુ સુંદર બની છે. શિલ્પીકારની જે ઈચ્છા હતી, એણે જે માગ્યું, કાર્યકર્તાઓને પૈસા આપ્યા અને મૂર્તિ લઈને જેવા બહાર નીકળ્યા, દરવાજાની બહાર નીકળે, બધા કાર્યકર્તાઓને બહુ આનંદ થયો. મૂર્તિ તો બહુ સરસ બની. આ શિલ્પીકારને પણ લાખ લાખ ધન્યવાદ છે. આપને આશા નહોતી કેટલી સરસ મજાની મૂર્તિ બનશે. મૂર્તિ લઈને બહાર નીકળતા ને એટલે બધા કાર્યકરોની નજર પેલો જે પથ્થર બીજો પડ્યો હતો ને, થોડો ઘડાયેલો, એની ઉપર પડી. એટલે કાર્યકર્તાઓએ બધાએ કીધું શિલ્પીકારને કે તમારે આ પથ્થર જોતો ન હોય તો અમે લઈ જાય. તો કે આ હવે મારે કોઈ કામનો નથી, કારણ કે એ ના પાડે છે કે એમાં કહ્યું હવે ઘડાઈ કામ થાય એવું છે નહીં. તમારી જે મૂર્તિ ઘડવી તે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે, હવે મારે આ પથ્થર વધારાનો છે, તો કે અમે એને લઈ જાય. એટલે પથ્થરને લઈ ગયા. પણ શિલ્પીકારે પૂછ્યું કે તમારા પથ્થરને લઈને કરશો શું? તો કે આ મૂર્તિ અમે મંદિરમાં પધરાવશું, ત્યારે મંદિરમાં બધા દર્શન કરવા જે ભક્તજનો આવશે, એ ભક્તજનોને પડા લઈને આવશે, શ્રીફળ લઈને આવશે, તો શ્રીફળ વધેરવા માટે પથ્થરની જરૂર પડશે ને, તમારે અહીંયા વધારાનો છે તો અમારે અહીંયા લઈ જાય, અમે એને રાખી દઈશું, એટલે આની ઉપર શ્રીફળ ફોડવામાં કામ લાગશે આ પથ્થર.
એટલે શિલ્પીકાર કે સારું લઈ જાઓ. હવે મંદિરમાં જે સરસ પથ્થર હતો એમાંથી જે મૂર્તિનું નિર્માણ થયું હતું એને બરાબર વચ્ચે મંદિરમાં પધરાવવામાં દિવ્ય સિંહાસન ઉપર મૂકવામાં આવી. રોજ એની આરતી થાય અને એની જ સામે મંદિરની બહાર જેનું ઘડાય કામ થયું નહોતું ને એ પથ્થર મૂકવામાં આવ્યો. એટલે લોકો આવે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરીને પથ્થર ઉપર શ્રીફળ ફોડે, રોજ માથામાં લાગે ઘા, માર તો ખાવો જ પડે. એટલે ઓલો મંદિરમાં જે મૂર્તિ હતી ને, જે પથ્થરમાંથી બની હતી ને, એ મંદિરમાં રહેલી મૂર્તિ ખડખડાટ હશે અને આને થાય દાજ. બે એક જ ખાનેના પથ્થર હતા. એટલે ઓલા પથ્થરને વાચાવી એને કહે છે કે તું હસે છે કેમ? તો કે હું જોઉં છું તારી ઉપર રોજ લોકો માને છે, પથ્થર શ્રીફળ ફોડે છે, તને રોજ ઘા લાગે છે. તો કે હા, પેલા તે ઘા સહન કર્યા ને તો તું આજે પૂજાય છે, અને મેં ઘા સહન નથી કર્યા ને તો આજે લોકો મને મારે છે. વેલા મોડું સહન તો બધાએ કરવું જ પડે. જેણે પેલા સહન કરી લીધું છે એ પેલો પૂજનીય બની જાય, અને જેને પેલા સહન નથી કર્યું એને પાછળથી માર તો ખાવો જ પડે એમ છે. તમે જુઓ ને, બાલ્યાવસ્થામાં તપશ્ચર્યા સાધના કર્યા વિના એમને રખડપટ્ટીમાં દિવસો કાઢે, પેલા હરખું ભણવામાં ધ્યાન ન દે, રેખડે રાખે, પછી આખી જિંદગી મજૂરી કરવી પડે. પણ પેલા ભણતરમાં ધ્યાન દીધું હોય, સાધના કરી હોય, પરોઠી વાળીને બેહ્યું હોય ને લેસન બેસન કર્યું હોય, હરખી સાધના કરી હોય ને પછી એ સાહેબ બની ગયો હોય, અધિકારી મોટો બને, ખુરચી ઉપર બેહેન લેર કરતો હોય, આખી જિંદગી લેર કરવાનું, ઓલાને બિચારાને બહાર દરવાજે બેહવાનું, ટકોરી મારે રાખવાની. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.